જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને એક જોરદાર મારો એક્સપિરિયન્સ કહીશ જે બહુ જ ખરાબ થયો છે. સારો પણ કહેવાય. હું સાઈડ ઉપર ગયો હતો અને એટલે એ લોકો ખાલી જસ્ટ મળવા બોલાયો હતો. એ લોકો એવું નહોતું કે ઇન્ટરવ્યૂ લેશે, બટ એ લોકોએ જે ત્યાંનો પીએમ છે ને એને તો પહેલાં મારો પેશન્સ ચેક કર્યો. એને મને કલાકથી 1.5 કલાક બેસાડી રાખ્યો સાઈડ ઉપર. દોડાનું કામ હોય જે પણ. એના પછી એને ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ કર્યું. એને માગ્યું કંઈ લઈને આવ્યો? મેં કીધું ના. એ હવે રેઝ્યુમે આપો, એનું ફોનમાં છે, મેં એવું કીધું. પછી શાંતિથી એને પોઝ કર્યો. પછી 2 પેપર કાઢ્યા અને 2 પેપર મને આપ્યા. એના પછી આખો રેઝ્યુમે છે ને એ મારા જોડે એને નોટ ડાઉન આખો લખાવડાવ્યો. પછી મેં આખો રેઝ્યુમે લખ્યો અને પછી એને આપ્યો. પછી એને ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા પૂછવાના. એટલે લાઈફમાં એટલું યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ જાઓ તમે, તમારી જો ફિલ્ડમાં તમે પૂછવા કે તો ગમે તે કરવા, હંમેશા તમારો રેઝ્યુમે તમારા જોડે તમારા પોકેટમાં જ રાખો, મતલબ પાકીટમાં જ રાખો. ઓર એલ્સ તમે જે બેગ લઈને જાઓ એમાં રાખો જ. એ ભૂલ નહીં કરવી લાઈફમાં. અને બીજી એક વસ્તુ મને શીખવા મળી ત્યાં, એટલે જે સર હતા એ લોકો મતલબ જે ઓનર સાઈડથી એમને એવું કીધું. એટલે એકચ્યુઅલી એમાં હું ડાઉટફુલ જ છું, બટ શેર કરવા માગું છું. એ જે હતું એમને એવું કીધું, તું ભલે એન્જિનિયર તરીકે બહાર નીકળ્યો છે, બટ તારે સાઇટ સુપરવિઝન કરવું પડે. તું સાઇટ સુપરવિઝન કરીશ તો તને જે લેબરો જોડે કઈ રીતે કામ કઢાવવું ને એ બધું તને પ્રોપરલી આવડશે. અધરવાઇઝ તું એ પાર્ટ તું મૂકી દઈશ ને ડાયરેક્ટ એન્જિનિયરિંગમાં જઈશ તો પછી તને ખાલી શું કહેવાય કન્સ્ટ્રક્શનનું જ ખબર પડશે, બટ જે લેબર જોડે કઈ રીતે કામ કઢાવવું એ તને નહીં ખબર પડે. અને ફ્યુચરમાં તારે તું જ્યારે જેમ તું તારી પોસ્ટ આગળ જશે એમ તને હેલ્પફુલ થશે. એમને એવું કીધું તારે 2 વર્ષ તો મિનિમમ કામ કરવું જ જોઈએ. બટ હું એવું વિચારું છું, એઝ એ એન્જિનિયર તમે ક્વોલિફાઈડ ટેકનિકલ પર્સન નીકળ્યા છો તો તમે સાઇટ સુપરવિઝનમાં જવું શું કરવા જોઈએ? આ એક કોન્ટ્રાડિક્ટરી વસ્તુ હતી જે મારા એમના વચ્ચે રહી હતી. બટ એ પણ ક્યાંક ને ક્યાંક સાચો છે અને હું પણ ક્યાંક ને ક્યાંક સાચો છું. એટલે એકચ્યુઅલી હું સ્ટ્રક્ચરનું જે કઈ રીતે એક્ઝિક્યુશન થાય એ શીખ્યો હોઉં અને પછી મારે લેબર જોડે કામ કરાવવું, એ પણ કંઈક બેનિફિટ તો હશે જ, કંઈક તો હશે. લેટ્સ ટ્રાય. શું થશે લાઈફમાં મળીશું આવું કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાથે. જય શ્રી કૃષ્ણ.